हाँ, हूँ રાજવીર સિંહ મગનસિંહજી રાઠોડ જામળા ગામના રાજવી પરિવારનો સભ્ય છું અને જામળા ગામમાં વર્ષોથી રહું છું। હવે જામળા ગામમાં અમારે ધાર્મિક સ્થાનો ઘણા બધા છે, જેમ કે મહાદેવના મંદિર, પછી રામજી મંદિર। આ બધા જે તે વખતે અમારા દાદાશ્રી જ્યારે જાગીર સમય હતો તે વખતે એમને જીર્ણોદ્ધાર બી કરતા આવ્યા છે એમ મંદિરોનું, અને એ મંદિરોનું બાંધકામ બી કરેલું છે। પરંતુ આ જે અત્યારે આપણે બેસીને જોઈ રહ્યા છીએ એ મંદિર છે નીલકંઠ મહાદેવ। એ આશરે 500 વર્ષ જૂનું મંદિર છે, જ્યાં ગામ પહેલાં પાછળ ડુંગર બાજુ હતું અને પછી મંદિર આગળ હતું। અત્યારે ગામ આગળ થઈ ગયું છે, મંદિર પાછળ થઈ ગયું છે, એવી પરિસ્થિતિ છે। એટલે આ 500 વર્ષ મંદિર જૂનું છે તેનું જીર્ણોદ્ધાર સમયોસર થતું આવ્યું છે, તથા અમને જ્યારથી જાગીર મળી હતી ત્યારથી મારા દાદાશ્રી, મારા પરદાદાશ્રી, મારા પિતાશ્રીએ એમાં જીર્ણોદ્ધાર કરતા આવ્યા છે। તેમ ગામ લોકોનો બી મોટો સહકાર અને ફાળો રહ્યો છે। ગામ લોકો અવારનવાર આ મંદિરમાં જ્યારે બી દર્શન કરવા આવતા ત્યારે કંઈક ને કંઈક નવું કરવા માટે પ્રેરણા આપતા અને જે તે વખતે ફાળો પણ આપતા। હાલમાં અત્યારે 2 વર્ષથી અમે જે આ મંદિરનું કામ ઉપાડ્યું છે તે એક મોટા પાયે ઉપાડ્યું છે, જેમાં સર્વપ્રથમ અહીંયા મંદિરમાં નીચે ટાઇલ્સ લગાવવામાં આવી, આજુબાજુ કોટ વિસ્તાર બનાવવામાં આવ્યો, બીજા ધાર્મિક આપણે ભગવાનોના અહીંયા મૂર્તિઓ બેસાડવામાં આવી, વત્તા એના પછી બી શેડ બનાવવામાં આવ્યો, રસોડું બનાવવામાં આવ્યું, રૂમ બનાવવામાં આવી। આવું મોટું કામ કરવામાં આવેલ છે। તેમાં ગામ લોકોનો તથા ગામની બહારના લોકોનો પણ મહત્તમ ફાળો રહ્યો છે। અને આમાં પણ જે અત્યારે રિસેન્ટલી અશોકભાઈ કરીને છે, એમણે બહુ જહેમત ઉઠાવી છે। તેમને અવારનવાર ફંડ ક્યાંથી લાવવું, કેવી રીતે લાવ્યા છે અને કેવી રીતે એનો વિકાસ કર્યો છે તે સરાહનીય છે। વત્તા અમો બધા ભેગા થઈને જ્યારે પણ આ મંદિરની ચર્ચાઓ કરીએ છીએ ત્યારે કેવી રીતે વિકાસ કરવો, શું નવીન બનાવવું, કોને અગવડતા પડે છે એ સગવડતાવાળું બનાવવું, એ અમારો ધ્યેય રહ્યો છે। અને મહાદેવજી, હું તો વર્ષોથી અહીંયા શ્રાવણ મહિનામાં આખો મહિનો અહીંયા પૂજા કરવા આવું છું। મને તો આની બહુ આસ્થા અને ધાર્મિક મને એક એવો વિશ્વાસ બેઠેલો છે કે જ્યારે પણ મહાદેવજીને ત્યાં આવું એટલે મારું કામ પૂર્ણ થાય છે અને લોકોનું પણ થાય છે। આવી રીતે અમે આ મંદિરનું જ્યારે ત્યારે પણ કામનો વિકાસનું કામ ઉપાડેલું હતું ત્યારથી અમને સહકાર એટલો બધો મળેલ છે, ગામનો સર્વ જ્ઞાતિનો સહકાર મળેલ છે, અને તે બદલ મને બહુ જ હું આનંદિત છું અને તે બદલ બધાનો અભિનંદન કરું છું। અને આવનાર વખતમાં પણ અમે આ બધું કરવાના છીએ અને જેના માટે મહત્તમ ફાળો અમે લાવશું અને એના માટે જે કંઈ કરવું પડે તે અમે કરશું। જય મહાદેવ।